કેટલાય સમય પછી, એટલે કે આમ તો કહીએ તો દિવાળી પછીથી કોમેન્ટ હતી કે લીલા વટાણાની કચોરી શીખવાડો. તો અત્યારે એકદમ સરસ ઠંડી જામી છે, ત્યારે ગરમા ગરમ જો આવી કચોરી મળે ને તો પછી જામો જ પડી જાય. ખૂબ સરસ ક્રિસ્પી અને ખસ્તા બને છે, જોઈ શકાય છે કેટલી સરસ ખસ્તા બની છે. તો આવી કચોરી બનાવવી હોય તો ફક્ત આપણે 4 સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે. પહેલાં તો એનો લોટ બાંધવાનો, બીજું એને તળવાની, પછી તેની 2 પ્રકારની ચટણી. આ 4 સ્ટેપ શીખી જઈએ એટલે પછી કચોરી ખાવાની અને બનાવવાની પણ એટલી મજા છે કે ક્યારેય બહારની લાવવાની પસંદ નહીં કરો. ખૂબ જ સરળતાથી તમારી સાથે આજે આ કચોરીની રેસીપી મેં શેર કરી છે. ચાલો જોઈએ રેસીપીને. તો જો ઓથેન્ટિક ટેસ્ટ, એટલે કે બહાર જેવો ટેસ્ટ લાવવો છે તો પછી મેંદાનો ઉપયોગ કરવો પડશે. અને પછી જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો પછી તમે મેંદાને બદલે રોટલીનો ઝીણો લોટ લઈ શકો. 1.5 કપ મેંદો લીધો છે. ત્યાર પછી એમાં ગરમ ઘી ઉમેરવાનું છે, એટલે કે હુંફાળું ગરમ 1/4 કપ જેટલું ઉમેર્યું છે. અને આપણે થેણું ઘી લેતા હોય તો પણ 1/4 કપ જ લેવાનું છે, પરંતુ ગરમ કરીને લેવું જરૂરી છે. તો જુઓ, હવે અડધી ચમચી જેટલા અજમા કરી લેશું, જેનો ટેસ્ટ કચોરીમાં ખૂબ સરસ આવતો હોય છે. તો ચોક્કસ ઉમેરવાના છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જુઓ, મોણ કરવાનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠ્ઠી વળી જવી જોઈએ. લોટ બાંધવો જ એની ખૂબી છે, તો જ કચોરી તમારી પરફેક્ટ બને છે. જો આવી મુઠ્ઠી નથી વળતી અને છૂટી થઈ જાય છે તો 1 થી 2 ચમચી ઘી ઉમેરી દેવાનું. હવે થોડું થોડું પાણી આપણે ઉમેરવાનું છે. તો 1/4 કપ જેટલું પાણી લીધું છે અને લોટને આપણે આ રીતે ભેગો કરતા જવાનો છે ને બાંધતો જવાનો છે. એકદમ આમ કેવું આપણે રોટલીનો લોટ મસળીને બાંધીએ એકદમ ટાઈટ રીતે, એવી રીતે આપણે કરવાનો નથી, નહીંતર લોટમાં ચીકાશ આવશે. આપણે આ લોટમાં ચીકાશ જ નથી લાવવાની, કેમ કે મેંદો છે એ ચીકણો હોય ને. જો વધારે પડતો મસળીને બાંધવા જશું તો ચીકાશ આવે, અને થોડોક આપણે કઠણ જેવો પણ બાંધવાનો છે, એકદમ ઢીલો બાંધવાનો નથી. તો પરોઠા જેવો લોટ બાંધવાનો છે. ત્યાર પછી ઉપર થોડુંક પાણી આપણે ઉમેરીને બધી બાજુ પાણીવાળો હાથ ફેરવી લેશું, જેથી આ લોટ સુકાય નહીં. અને ખાસ કરીને લોટને આમનમ ન મૂકતા હંમેશા ઢાંકીને અથવા તો ભીના કપડાથી ઢાંકીને મૂકવાનો. તો 15 મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી. જુઓ, અહીં મેં એક મોટા ગ્લાસ પ્રમાણે અથવા તો 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તેમાં 1 કપ જેટલા લીલા વટાણા સાથે એક બટેટું લીધું છે. તો બટેટાના આવા મેં નાના ટુકડા કર્યા છે. અને તેમાં 1/3 ટીસ્પૂન પ્રમાણે, એટલે કે અડધાથી થોડુંક ઓછું એટલું મીઠું ઉમેરી મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. ઢાંકી દઈએ, બફાવા દઈએ. ત્યાર પછી એક મસાલો કરીએ. તો જુઓ, અહીં અડધી ચમચી પ્રમાણે મરી, 1 ચમચી પ્રમાણે તજના ટુકડા, 1 ચમચી વરિયાળી, આ બધું જ આપણે ખાંડી લેવાનું છે. અને એને થોડુંક એવું કણીવાળું રાખવાનું છે. એકદમ ઝીણું પાવડર નથી કરવાનો, કેમ કે ખાવામાં ટેસ્ટ ખૂબ સરસ આવશે. ત્યાર પછી એક તીખું લવિંગિયું મરચું લેવાનું છે. તો ખાસ કરીને કચોરીમાં તીખાશ વધારે સરસ લાગતી હોય અને થોડીક ગળાશ, આ પરફેક્ટ જો બેલેન્સ હોય ને તો મજા જ પડી જાય. અને ફુદીનો તો ચોક્કસ ઉમેરજો. તો એક મરચું સાથે ફુદીનાના 7 થી 8 પાન અને અડધી ચમચી પ્રમાણે મીઠું, આ બધું સરસ રીતે ખાંડી લેવાનું છે. ત્યાર પછી અહીં સાઈડમાં વટાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. સેજ સાથે ચેક પણ કરી લેવાનું કે પરફેક્ટ છે કે કેમ. તો બટેટું જુઓ, સેજ દબાવીએ એટલે સરસ એવું તે મેશ થઈ રહ્યું છે. ત્યાર પછી વટાણા છે એ પણ સરસ એવા બફાઈ ગયા છે. તો આવી રીતે બાફી લેવાના છે, અથવા તો પ્રેશર કુકરમાં તમે 1 વિસલ પણ કરી શકો છો. પછી તરત જ ઠંડા પાણીમાં ઉમેરશું. ત્યાર પછી જે ગરમ પાણી છે તેમાં જુઓ, ખજૂર, ગોળ અને આંબલી ત્રણેય સરખા ભાગે લઈ લેવાનું. તો મેં 1/4 કપ પ્રમાણે લીધું છે. અને જે વટાણાનું ગરમ પાણી હતું તેમાં જ મેં બધું પલાળી રાખ્યું છે 10 મિનિટ માટે. ત્યાર પછી જુઓ, કડાઈ લેવાની છે. હવે વઘાર કરીએ સ્ટફિંગ બનાવવા માટે. તો 3 થી 4 ચમચી તેલ લેશું. તેમાં આપણે કચરો ખાંડેલો મસાલો ઉમેરીએ વરિયાળીવાળો, અને અડધી ચમચી પ્રમાણે હિંગ, 1 ચમચી પ્રમાણે આદુનું છીણ, સાથે જે મરચાં અને ફુદીના ખાંડેલા છે તે ઉમેરી દઈએ. અને 1 મિનિટ માટે ધીમા ગેસ પર બધું સાતળી લેવાનું છે. આવી રીતે આદુનો કાચો ટેસ્ટ દૂર થશે અને મસાલા પણ શેકાઈ જશે. ત્યાર પછી વટાણા અને બટેટા છે ઠંડા પાણીમાં ઉમેરવાથી વટાણાનો કલર અને સ્ટફિંગનો કલર પણ જળવાઈ રહે છે. તો એકદમ પાણી નિતારી દેવાનું છે. ત્યાર પછી જ વટાણા અને બટેકા ઉમેરવાના છે. સેજ મિક્સ કરી દેવાનું છે આવી રીતે. ત્યાર પછી આપણે તેમાં અડધીથી થોડુંક ઓછું, એટલે કે 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈએ અને મિક્સ કરી લેવાનું છે. તો હળદર પાવડર ઉમેરવાથી એકદમ કલર છે એ ખીલીને આવે છે. જોઈ શકાય છે કેટલો સરસ આમ કલર દેખાઈ રહ્યો છે. તો આ રીતે જુઓ, વટાણા બફાયેલા છે, બટેટા પણ બફાયેલા છે. અથવા તો થોડાક કડક હોય તો પછી મેશરથી પણ મેશ કરી શકો છો. થોડાક લીલા ધાણા અને 2 ચમચી પ્રમાણે આપણે કાજુના ટુકડા અને દ્રાક્ષ ઉમેરીએ. અડધી ચમચી પ્રમાણે સંચળ પાવડર ઉમેરી દઈએ, મિક્સ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે.
ત્યાર પછી જ આપણે આ સ્ટેપ કરવાનો છે. ત્યાર પછી 1 ચમચી પ્રમાણે આમચૂર પાવડર ઉમેરી દેવાનું છે, 2 ચમચી પ્રમાણે ખાંડનો ભૂકો ઉમેર્યો છે તે ઉમેરી દેવાનો છે. જો તમે ગરમા ગરમમાં ખાંડનો પાવડર ઉમેરો છો તો પછી પાણી થવા લાગે. અને 3 ચમચી પ્રમાણે આપણે ટોપરાનું છીણ ઉમેરવાનું છે. મેં સૂકા ટોપરાનું છીણ ઉમેર્યું છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે. તો આવી રીતે સ્ટફિંગનો કલર પણ તમે જોઈ શકો છો અને ટેસ્ટમાં તો એટલું સરસ બન્યું છે. તો જુઓ, આ મસાલો છે ને તમે ભરેલા શાકમાં પણ ભરી શકો છો. તો સરસ એવા આવા નાના નાના પેલા બોલ્સ બનાવી લઈએ એટલે કચોરી બનાવવામાં એકદમ સહેલું થઈ જાય. તો આ રીતે આપણે બોલ્સ બનાવી લેવાના છે. તો લોટ બાંધવાની પરફેક્ટ સ્ટેપ આપણે શીખી ગયા, સાથે સ્ટફિંગ પણ શીખ્યા. અને લોટ જુઓ, આપણે આ રીતે અંદર જો જાળી પડશે તો આનું રીઝન છે કે આપણે તેને મસળીને બાંધ્યો નથી, એટલે છૂટો રહ્યો એટલે જાળી આવી છે. તો આ પરફેક્ટ સ્ટેપ શીખી લેવાનો છે. તો કચોરી તમારી ક્યારેય ઘરે બનાવીને એમ કેવી લૂઝ પડી જાય એવી નહીં થાય, એકદમ બહાર જેવી ક્રિસ્પી થશે. તો આ રીતે જુઓ, થોડુંક એવું લૂવું છે એને આ રીતે આપણે મોટી પૂરી જેવું કરી અંદર જે આપણે ગોળ બોલ બનાવ્યા તે મૂકીને ચારેય બાજુથી થોડું થોડું ભેગું કરતું જવાનું છે. તો એક સ્ટેપ એ થયો. અને ત્યાર પછી કચોરીને આપણે જ્યારે વાળતા હોઈએ ત્યારે આ રીતે સરસ રીતે તેને પેક કરવાની છે. જો પેક સરખી ન થાય તો પછી ખુલી જાય છે. તો આ રીતે ઉપરની બાજુએથી પેક કરી દેવાનું, અથવા તો વળ ચડાવીને જેમ બોટલનું ઢાંકણ બંધ કરીએ ને એવી રીતે લોટને બેસાડી દેવાનો છે. તો આ રીતે એકદમ સરસ પેક કરી લેવાનું છે અને આવી જ રીતે બધી કચોરીને બનાવવાની છે. અને જાડાઈ મેં આટલી રાખી છે. હવે બીજો સ્ટેપ શીખીએ. તો જુઓ, કચોરી જેવી ઉમેરો ને તો નાના નાના બબલ્સ આવવા જોઈએ. એકદમ મોટા મોટા બબલ્સ થઈને તળ આવવા લાગે એવી રીતે ન થવું જોઈએ અને તેની જાતે જ ઉપર આવવા દેવાની, જોઈ શકાય છે. ત્યાર પછી જ પલટાવવાની. આ રીતે તમે સ્ટેપ કરો એટલે તમારી કચોરી એકદમ બહાર જેવી જ થાય છે. ક્યારેય 1% પણ ભૂલ નહીં થાય. હવે લીલી ચટણી બનાવવા ધાણા, મરચાં, આદુ, લસણ અને ફુદીનો, શેકેલા જીરુંનો પાવડર, સંચળ, મીઠું, ખાંડ સાથે ગાંઠિયા અને થોડુંક પાણી ઉમેરીને થોડીક એવી પતલી એવી ગ્રીન ચટણી બનાવી લઈશું. માપ મેં નીચે આપેલું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે. અને હવે જુઓ, ગોળ, ખજૂર અને આંબલી પલાળી રાખ્યા હતા તે એકદમ સરસ, કેવા સરસ પલ્લી ગયા છે. તો આ રીતે ગરમ પાણીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે મિક્સર જારમાં ઉમેરી દેશું, સાથે બધું જાડું ઉમેરશું, પાણી સાઈડમાં રાખશું. હવે અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આપણે મિક્સ કરી લેશું, સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું. ત્યાર પછી પાણી ઉમેરી દેવાનું છે અને સેજ આ રીતે હલાવીને બધું સરસ રીતે ચાળી લેવાનું છે. આ રીતે ચાળવાથી જે કંઈ આંબલીના રૂછા છે એ બધા અલગ થઈ જશે. ફરીથી મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે. બધું એકદમ સરસ આ રીતે ચાળી લેવાનું છે. તો એકદમ મસ્ત એવી આંબલીની ચટણી રેડી થઈ જાય છે. આ ચટણીમાં વધારે કંઈ જતું નથી, મીઠું અને સંચળ પાવડર, પણ ટેસ્ટી એકદમ જોરદાર ચટણી રેડી થાય છે. ત્યાર પછી જુઓ, કચોરી પણ બ્રાઉન કલરની એકદમ મસ્ત એવી તળાઈ ગઈ છે અને જોઈ શકાય છે કેવી સરસ ફૂલી છે. જેવી ફૂલી છે ને એવી જ ખસ્તા બની છે અને કોઈને ખબર પણ ન પડે કે આપણે ઘરે બનાવી છે, એમ જ કે બહારથી જ લાવ્યા છો. ટેસ્ટમાં તો ખૂબ સરસ છે, સાથે ખસ્તા હોવાથી ખાવાની પણ એટલી જ મજા પડે છે કે 2 થી 3 કચોરી તો તમે એકલા જ ખાઈ જશો. એટલી સરસ ટેસ્ટી સ્ટફિંગ સાથે, ખાસ કરીને તેને લોટ બાંધવાની અને તળવાની અને આ બંને ચટણીની આ 4 તમે ટિપ્સ શીખી જાઓ એટલે તમારી કચોરી બહાર જેવી જ થશે. અને બધું માપ પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે. રેસીપી ગમે તો ચોક્કસથી ટ્રાય પણ કરજો, શેર પણ કરજો.